હવારમાં રેડી થઈ કાના નવા વાવા પહેરાવીને આપણે જતા હતા મહાદેવને પ્રસન્ન કરવા. આટલી બધી ગર્દી મારું ભગવાન કેમ સાંભળશે? એમ વિચારીને દર્શન કરીને આપણે વયા ગયા ઘરે. આપણે બનાવવાનું ચાલુ કર્યું ડેલી વ્લોગ. મેં એ વ્લોગ જોયો જોતા આવજો. ત્યાં આવી ગયો શુભો કરે હાઈકોર્ટમાં ફરિયાદ. મમ્મી બનાવે લાપસી. લાપસી ને ભગવાન અમે આમ જરાય. તમને તો ખબર નહોતી એટલે જ મેં કહી દીધું. લાપસી નાખી દીધું 5 કિલો ઘી. લાપસી થઈ ગઈ ખતમ. શ્રાવણમાં કેટલી ગર્દી હોય જોવા માટે આપણે પહોંચી ગયા મંદિરે. કરી લીધા શ્રીનાથજીના દર્શન. હનુમાન દાદા કેમ ભૂલાય? જાજા બધા આશીર્વાદ લઈને આપણે પહોંચી ગયા કાના પાસે. ભગવાન ઇસ બાર તો મેરી સુન લે. ભેગું થાને ભાઈ. પછી કરી લીધા ગણપતિ બાપાના દર્શન. મહાદેવ તો બહુ બિઝી હતા કારણ કે આજ તો શ્રાવણનો પહેલો સોમવાર હતો. ખાલી આજના દિવસ માટે જ ભક્તો માટે ભગવાન હતા. દર્શન કરીને આપણે પહોંચી ગયા ઉપર. આટલા બધા ભક્તોને જોઈને મારું મન ભાવુક થઈ ગયું. દર્શન કરવામાં આપણો વારો નહીં આવે એમ વિચારીને આપણે જતા હતા 3rd ફ્લોરે. તો ફ્લોર થી આવે આવો વ્યૂ. પહોંચી ગયા હવેલી હિંડોળાના દર્શન કરવા. પેલા કરી લીધા મહાપ્રભુજીના દર્શન. પણ આપણે તો મળવું હતું શ્રીનાથજીને. ફાઇનલી દેખાઈ ગયા શ્રીનાથજી. તો આજે હતા સુકા મેવાના દર્શન. કરી લીધા યમુના રાણીના દર્શન. ટ્રાફિક ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, દર્શન કરવા ઇઝ ઇમ્પોર્ટન્ટ એમ વિચારીને હિંડોળાના દર્શન કરી લીધા. હિંડોળાના દર્શન કરીને પહોંચી ગયા મહાદેવના મંદિરે. મહાદેવને પ્રસન્ન કરી લીધા. ત્યાં આવી ગયો વરસાદ. તમે આ મંદિરના દર્શન નો કર્યો કરતા આવજો.